માતાજી મિત્રો, ફરીથી આપણે નવો બ્લોક લઈને આવી ગયા છે મિત્રો ફળિયા ગામનો. તમે જોઈ શકો છો આજે પ્લાસ્ટર કરવા આવ્યા છે આપણે લીલાભાઈ ચાભાણીના ત્યાં. તમે જોઈ શકો છો કિરણથી પાણી પાવી રહ્યા છે કેમ કે હુકાવાની સંભાવના બહુ છે. લાલીટ્યું છે અને મોટર નથી એટલે બહુ હુકાઈ જાય છે. અને મિત્રો તમે જોઈ શકો છો આટલું કામકાજ શરૂઆતમાં કરી નાખ્યું છે. આજ પહેલો દિવસ છે પ્લાસ્ટરનું અને આટલે આવે છે ને આ દિવાલ પટી જશે પછી જમવા જવાનું થશે. અને આજે કારીગર કોઈ નથી, ખુદ તમારો ભાઈ પવનજી ઠાકોર જ છે. એટલે કારીગર રજા ઉપર છે એટલે આજે ખુદના દમ પર કોમ ખેંચવાનું થશે. કેટલું કોમ ખેંચાય છે એ પણ તમે જોશો. અમે એકલા કોમ કેટલું ખેંચ્યું છે અને કારીગરો બધા રજા ઉપર છે આજે. અને 2 દિવસથી રજા ઉપર આવી હતી એટલે ખુદ લેલા ઉપાડવા પડ્યા ફેરે. કેમ કે રજા રાખો તો અમારે 2 છોકરાની રોજીરોટી બસ એમ નથી. આ કિરણજીની રોજીરોટી અને આલ્પેશભાઈની રોજીરોટી એટલે રજા મારે રજા હું તો એ મળી જતો હતો પણ રજા હું બીજી જગ્યાએ ટાઈટ મારો છો તો આ 2 રવડી પડે એમ હતા. અહીંયાના સારું મારે સ્પેશિયલ જોખમ ઉઠાવવું પડે છે તો એ પણ કેટલું કામ થાય છે તમે જોઈ શકો છો. હારું આખું પ્લાસ્ટર કરવાનું છે. જો બીજા માળે છે જોરદાર અને કેટલું કામ ખેંચાય છે એ પણ તમને બતાવીશું. આપણા એકલા હાથે કેટલા બરસ કામ ખેંચાય પ્લાસ્ટરનું? લગભગ 3 બરસ તો કમસે કમ ખેંચી નાખીશ. તો મિત્રો આપણે બરસમાં 1100 રૂપિયા પ્લાસ્ટર રાખેલો હતો, આપણે 3300 રૂપિયાનું એક હાથે કામ કરીશું મિત્રો. અને આપણે આજે બકોજી કારીગર હાજરમાં નથી અને મનુભાઈ બીજી સાઈડ પર કામ કરી રહ્યા છે અને સંજયભાઈ ટાઈસ મારી રહ્યા છે. એટલે આપણે ટાઈસનું કામકાજ મૂકીને આજે પ્લાસ્ટરમાં પાછા આવી ગયા છે. તમારે અમારા જોડે કામકાજ કરાવવું હોય તો આ પવાજી ઠાકોરનો કોન્ટેક્ટ કરજો અને એકદમ વ્યાજબી ભાવે પ્લાસ્ટરનું કામકાજ કરી આપીશું, ચણતરનું કામકાજ કરી આપીશું. હા ગમે એટલું. કોઈ બી બીજા માળે હોય, ત્રીજા માળે હોય, કોમ માટે ગમે અહીં આવે છે. મજૂરી કરવા માટે ગમે અહીં આવે છે, બીજા કોમમાં નહીં આવે. લંકમ તો શ્રીલંકા પહોંચી તો હોનું મળી જાય. એમ તો લંકમ તો તારે પ્લાસ્ટર કરવું ના ગમે, એ પણ હોનું ગોતવું પડે. શું કેવું? કેમ કે એ પ્લાસ્ટર કેમ મળે હોનું એ કે 40 મળી જાય તો વળી આપણે પેઢી ધરી જાય પાછી. એવું ના હોય. કાળો ઘોડો લાવવાનો છે, સપનું એવું છે કે કાળો ઘોડો લાવવો છે પણ કડિયા કોમ કરીને લાવવો છે. સમજ્યા? મજૂરી કરી અને કાળો ઘોડો લાવવાનો થાય છે. તમે મિત્રો જોજો, સપોર્ટ કરજો. કદાચ અમારું કામકાજમાં વધારે કડિયા કોમ એટલે પણ સપનું એટલે હજી કાળો ઘોડો લાવવામાં મને કમસે કમ 10 વર્ષ તો મને કમસે કમ લાગશે. હાલ આપણા જોડે તમારા ભાઈ જોડે નાની ગાડી છે, નોની એટલે સ્વિફ્ટ જ છે માપની એટલે મિત્રો, અને બાઇક છે. અને હમણાં તો એક બ્લેક ઘોડો નોંધ્યું કે એક્ટિવા લાવ્યો છે કેમ કે ફ્રીમાં હેડો એવું. અને બ્લેક ઘોડો છોડાવવાનો થશે 10 વર્ષ પછી મિત્રો. પણ આવું ને આવું કામકાજ રહેશે અને આવીને આવી અમારી મહેનત રહેશે. તારે તમારા જોડે બ્લેક ઘોડો આવશે અને અમારો સ્ટાફ પણ સારો છે મિત્રો. એ કામ કરવાની મજા ઓર આવે છે. તમે જોઈ શકો છો અમને પણ મજા આવી કામ કરવાની. તમે પણ જોતા રહેજો. એક નંબર શેક નહીં અલ્પેશભાઈ, શેક નહીં. હા અલ્પેશભાઈ માલને હેળપેળ કરે રહ્યા છે. તમે પણ જોતા રહેજો. ચાલો મિત્રો હવે આપણે અમારું કન્ટિન્યુ તમને કેવું લાગે છે આ બ્લોગનું, કડિયા કોમનું સારું લાગે તો કોમેન્ટ તો અવશ્ય કરજો. તમે કોમેન્ટ નથી કરતા મિત્રો. કોમેન્ટ કરશો તો અમને ખબર પડશે અવનવા બ્લોગ આવતા રહેશે. તમે કોમેન્ટ કરીને જણાવજો તો અમને પણ ખબર પડે તમારું કામકાજ કેવું છે. હે કોમેન્ટ કરો તો ખબર પડે. એમને શું ખબર પડે કે તમે કયા ગામથી વિડીયો મારો? હા આપણે આ વિડીયોમાં એટલી કોમેન્ટ કરવાની તમે કયા ગામથી તમે વિડીયો જોવો છો એ પણ અમને ખબર પડે મિત્રો. કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને વધારે લાલ દિલ મેળવી. આપણે લાલ દિલ ફેવરેટ છે. લાલ દિલ કરીને અલ્પેશભાઈ રીસી પડે છે. એના પપ્પાનું નામ લાલોજી હતા એટલે લાલ દિલ કહે એટલે બહુ રીસી પડે છે મિત્રો. પણ મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને
કયા ગામથી વિડીયો જોશો એ અવશ્ય કોમેન્ટ કરજો અને આપણે આટલે બ્લોગ સમાપ્ત કર્યો છે સૌ મિત્રોને જય બાબાજી